પધારો પધારો અમારા વ્લોગમાં, અમારા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને બધા જ હે કુશળ મંગળ હે મજાના હશો એ મારી આખા ગામની અપેક્ષા છે. હવે આજે જે હું આ વ્લોગ મારો બનાવી રહી છું એ છે મારા આ રૂમનો, મતલબ જે મારું ઘર છે એમાંનો અમારો એક વચોટ રૂમ છે. મતલબ 4 અમારે નાના રૂમ છે, એમાંનો એક રૂમ છે વચોટ રૂમ અમારો, જેનું નામ અમે રાખેલું છે માતાજીવાળો રૂમ. તો આનું નામ માતાજીવાળો રૂમ એટલે રાખેલું છે કે અમારું માતાજીનું જે મંદિર છે એ આ રૂમમાં છે. અને વર્ષોથી જ્યારે મારા પપ્પાએ આ ઘર લીધું હતું, બહુ વર્ષો પહેલાં, જ્યારે ત્યાં તો હું જન્મીએ નથી મતલબ 35 વર્ષ પહેલાં, ત્યારે અમારે એક બોખો બનાવેલો હતો. મતલબ આ સાથીઓ દેખાય છે, આ વાળો સાથીઓ દેખાય છે, અહીંયા નીચે એક બોખો બનાવેલો હતો જ્યાં અમારે માતાજીની સ્થાપના કરેલી હતી. અને ત્યાં મંદિર બી હતું મારા પપ્પાનું લાયેલું. એટલે અમે આ વાળા રૂમને અમે બચપનથી જ મંદિરવાળો રૂમ કહીએ છીએ. અને આ રૂમ અમને બધાને બહુ ગમે છે. હવે મારા આ રૂમમાં, ફક્ત આ રૂમમાં શું છે અને હું ક્યાંથી લાવી છું, અગર મને યાદ હશે તો હું બસ એ કહેવા માગું છું. અને મારા આ રૂમની યાદને હું મારા વિડીયોમાં વસાડી દેવા માગું છું. તો ક્યાંથી શરૂઆત કરીએ? મંદિરથી જ શરૂઆત કરીએ. તો આ છે અમારો મંદિરવાળો રૂમ, જે દરવાજામાં પ્રવેશથી કરીએ તો 2જા નંબરમાં આવે, અને પાછળના દરવાજેથી પ્રવેશ કરીએ તો 3જા નંબરમાં આવે. તો આ છે અમારો મંદિરવાળો રૂમ. હવે પહેલું તો અમારું મંદિર જે છે એમાં અમારા માતાજી કુળદેવી ચામુંડમાં બેઠા છે ને અમારા વાલજરૂર શિગોતરમાં બેઠા છે. અને આ લક્ષ્મીમાનો ફોટો છે જે મારા પપ્પાએ લાવેલો છે. જ્યારે મારા મમ્મી પપ્પાને વાપી રહેતા હતા ત્યાં તો હું કદાચ જન્મીએ નથી, લગ્ન કર્યા હતા ત્યારે. તો મારા મમ્મીને વ્રત કરવા હતા લક્ષ્મીમાના, ત્યારે મારા પપ્પા છબી લાવ્યા હતા. અને એ આની છે ને લોખંડની ફ્રેમ હતી આ છબીની. એ મેં હમણાં 3-4 વર્ષ પહેલાં જ બદલાવડાવીને અને પછી અમે નવી ફ્રેમ કરાવી છે. તો આ છબીઓ બી હમણાં જ પહેલાં જૂની હતી, જે અમારે એ સિગોતરમાંની સાદી છબી હતી એક. પછી અમે થોડો સમય ગયો પછી આ છબીઓ મેં અહીંયા રાણીપમાં જે એક દુકાન છે મસ્ત છબીવાળાની, બહુ મસ્ત ફ્રેમો બધું બનાવે છે, એના ત્યાંથી જ આ 3 છબી, પછી આ જે મોટી સિગોતરમાંની છબી છે લાઇટવાળી, એ બધું અમે એક જ દુકાનેથી કરાવેલું છે. પછી આ મંદિરમાં જે નાનો સામાન છે, જેમ કે આ ઘંટ છે માતાજીનો, પછી આ ઘંટ માતાજીનો, આ ઘંટ, પછી એક આ અને એક બીજો મોટો દીવો, એ 3 વસ્તુ અમારા જે રશ્મિકાબેન છે એમની બાધાનું છે. એમને ઘર લેવું હતું ત્યારે એમને માતાજીની અમારી શિકોતરમાંની બાધા રાખી હતી. તો એમને એવું કહ્યું હતું કે હું 1001 રૂપિયા મંદિરે મૂકીશ. તો જ્યારે પછી એમને ઘર લેવાઈ ગયું તો મેં કીધું પૈસા તો નથી જોઈતા, પણ કોઈક મંદિરનો જ સામાન આપણે લઈ લઈએ જે આપણે માતાજીના કામમાં વપરાય. અને બસ વપરાય તો મને ખુશી થાય ને એમને થાય. પછી આ ત્રિશૂળ, માતાજીનું આ ત્રિશૂળ, આ નાની લોટી, સેમ ટુ આ લોટી બાજુવાળા રૂમમાં છે જેમાં પપ્પાને બેસાડેલા છે અમે, એ હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આજે આ જ રૂમનું બતાવીશું. અને આ દીવા, પછી આ નાની થાળી, એ અમે રતનપોળ છે ને, મતલબ રતનપોળથી પાછળના ભાગમાં બધું વાસણોની દુકાનો છે. જે અમદાવાદના હશે એમને ખબર હશે, એ જે વાસણોની દુકાનો છે ત્યાંથી હું મારા હસમુખભાઈ જે છે, જે સિવિલ રહે છે, જે અમે પહેલાં સાથે નોકરી કરતા હતા, તો એમને હું સાથે લઈને ગઈ હતી એમના ઓળખીતાવાળાના ત્યાં દુકાને, અને એ બધું લાવ્યા હતા. પછી આ તમને 17 દેખાતા હશે ટોટલ છે. તમે આપણે કેમેરાને કેવી રીતે કરીએ, સોરી બટ ઓ ગોડ, આ તો અઘરું તો છે પણ બરાબર થઈ જશે. ઓકે, આ જે 17 તમને દેખાતા હશે તો એ 17 બી માતાજીના, મતલબ મારું પર્સનલ થોડા કામ થયા છે ને તો મેં ચડાવ્યા હતા. ઓકે, પછી અમારી જે માળા છે માતાજીની, જે હું રેગ્યુલર હમણાંથી નહીં કરતી, બટ પહેલાં હું રેગ્યુલર કરતી હતી, પણ હવેથી પાછું એ નિયમિતતા લાવવાની આવી ગઈ છે. પછી આ જે છે ગંગાજળની, આમાં ગંગાજળ નાખીને આ પાણી છાંટણા જ્યારે બી હોય તો ઘરમાં હું કરતી હોઉં છું. મતલબ તમને ખબર હશે આપણા સ્ત્રીઓના 5 દિવસ પૂરા થાય એના પછી કંઈ એવું લાગે, પછી મંદિર સાફ કરીએ ત્યારે તો હું ગંગાજળ એનાથી છાંટું છું. પછી આ મોરપીંછ છે, મારા ગામની છે, મારા ગામની. અમારા એક ભાણિયો છે
એ ખેતર ગઈને આવી રીતના બધી ખેતરોમાં જઈને વેણીને લાવ્યો હતો તો એ વેચે પછી ગામમાં. તો અમે ગયા નહીં, પહેલા વર્ષે નવરાત્રિમાં જ્યારે ગામડે ગયા હતા ત્યારે મેં એની જોડેથી આ પીંછીઓ ખરીદી હતી અને મને યાદ છે એટલો ખુશ થઈ ગયો તો એ છોકરો, કારણ કે ત્યાં એટલો બધો ભાવ આપે નહીં અને મને ખબર છે કે આપણે સિટી વિસ્તારમાં આ જ વસ્તુ એક પીંછી 25 રૂપિયા 20 રૂપિયાની મળતી હોય છે અને જ્યારે જન્માષ્ટમીનો હોય ત્યારે 50 રૂપિયા અહીંયા લે છે. તો ભાઈ એની જોડે મેં સારા એવો ભાવ એને આપીને લીધી હતી, એ બહુ જ ખુશ થઈ ગયા હતા. પછી આ જે આવાળા છે આ બે ફૂદલા, માતાજીના તોરણ, આ લાઈટો બહુ જૂની છે અમારી, બહુ પહેલાં મેં લીધી હતી પણ હમણાં દિવાળીમાં મેં લગાવી છે. આ ફૂદલા જે છે એ મેં હેન્ડલૂમમાંથી લીધેલા છે. હવે આ ઘંટ તો મેં કીધું બાધાનો છે, પણ જે આ ઘંટ લગાવવાનું સ્ટેન્ડ છે ને આ વાળું હે બેલ તો ઇંગ્લિશમાં કહેવાય મમ્મી. મમ્મી કે ઘંટ ના કહેવાય, બેલ કહેવાય. એ તો ઇંગ્લિશમાં કહેવાય ને, માતાજીનો ઘંટ આપણે. પછી આ જે નાની ઘંટડી અને આ વાળું સ્ટેન્ડ, આ સ્ટેન્ડ આ મેં એક દુકાન છે વટવામાં, બહુ મસ્ત નામ છે, એ મોટા પાયે આ બધા માતાજીનો સામાન, છબીઓ, મૂર્તિઓ, યાર શું નામ હતું ભૂલી ગઈ, બટ એ ત્યાં આનું બધા માતાજીનો બધો સામાન અને મૂર્તિઓ તો જેમ કે એવું થાય કે હાલ ઊભી થઈને આપણી જોડે વાતો કરશે એવું જે મટીરિયલ બનાવે છે ને. હું પણ એમનું ઇન્સ્ટાગ્રામ પેજમાં વિડીયો જોઈને હું એમ આ સ્ટેન્ડને લેવા ગઈ હતી ત્યાં, બરાબર. હું ને મારા ફિયાન્સે અમે બંને લેવા ગયા હતા અને મોંઘું હોય છે પણ મટીરિયલ વાવ હોય છે, બરાબર. અને આ છે ધૂપિયું, જે ધૂપ કરું છું હું, બરાબર, સાંજના ટાઈમે એ. ઓકે, તો મંદિર થઈ ગયું ને. આ બે ખાનામાં માચીસ, ધૂપ, અગરબત્તી એને પડ્યું છે. યાર નીચે શું છે? આ નીચે આ રૂમાલ છે જેનાથી હું મંદિરને સાફ કરું છું. પછી આ છે કંકુદાની, યસ ઓકે, કંકુદાની, કંકાવટી અથવા કંકુદાની. એકમાં હું ચંદન, સોરી શું લો, આ કંકુ અને મમ્મી આને શું કહેવાય? ચંદન જ છે ને? હા ચંદન. હું ખબર નહીં યાર, હું ભૂલી ગઈ, આ થાવ ના જોઈએ. બટ ચંદન ને કંકુ હું રાખું છું. ઘણીવાર ચોખા મૂકું જ્યારે સાથીઓ નવો કરવાનો હોય ત્યારે એના રૂમમાં. પછી આ ડબ્બીમાં હું દિવેટો બનાવીને એડવાન્સમાં રાખું છું, આડી દિવેટો જે માતાજીની, પછી જ્યારે કરવાના દીવા એટલે કરીએ. ઓકે, પછી જે આ હાથીવાળા આ જે બે ફૂમડા છે એ બી હેન્ડલૂમના છે આ બંને. ઓકે, પછી આવી આ તરફ, તો આ તરફ આ માતાજીની છબી આવી ગઈ. પછી આ જે નાનો મોટો સામાન છે એમાં અમારા એવોર્ડ મેં એક વિડીયોમાં કીધું હતું, એ છે જે હું કામ કર્યું હતું પહેલાં, બાપુ આપણે એટલે આપણે હતા એ મળેલા છે. પછી આ ડમરું લીધેલા છે. પછી આ લાલો જે છે મારે ભેટ આવેલો છે, હિતેશભાઈએ મને ભેટ આપ્યો હતો. પછી આ શિવજી, અમે આ શિવલિંગ નાનું અંગૂઠા બરોબર મમ્મીને પાણી ચડાવવાની ઈચ્છા હતી એટલે હું ખાસા 2-3 વર્ષ ત્યાં લાવેલું છે. પછી આ લાફિંગ બધા ડેન 4 એવું લાવીશું. આ કાનાના મારા કાનજીના રમકડા છે, ભાઈ જોઈ લો તમે, કૃષ્ણ ભગવાનના રમકડા છે, દર્શન કરી શકો છો. જોયું? ટેન. ઓકે, અહીંયા સાચું કહું, અહીંયા રેગ્યુલર સાફ કરીએ તો અમારું ઘર એટલા ખુલ્લું છે કે છેપટ આવી જાય છે, એટલે એમાં સેપટ આવી જાય છે, એમાં અમે કંઈ કરી શકતા નથી. પછી આ જે કાચબો છે ને, આ હેન્ડલૂમમાંથી હું લાવી હતી, શોખનો હો, આમાં કોઈ ઓલું નહીં. પછી આ પાટ બી હેન્ડલૂમનો છે. હવે આગળ વધીએ. હવે આ જે તોરણ લગાવેલું છે ને, આ મારા ઉર્મિલા ભાભી અમને આપ્યું હતું ગિફ્ટ. ઓકે, અને ઉપર જે ફ્રેમ છે આ ઘોડાની જે ફ્રેમ લગાવેલી છે, અને એક આ ફ્રેમ, ઘોડાની ફ્રેમ અને એક આ ફ્રેમ, જ્યારે હું સિવિલ હોસ્પિટલમાંથી વિહાન પ્રોગ્રામમાં નોકરી કરતી હતી ત્યારે આ બે ફ્રેમ લાંભા વિસ્તારમાં આપેલો હતો વિઝિટ કરવા માટે, અને અમે ત્યાં વિઝિટમાં જતા. હું, રશ્મિકાબેન જતા, સોનલબેન આવ્યા હતા, સોનલબેન સાથે ગયેલી છું, દિલીપભાઈ સાથે ગયેલી છું. તો ત્યાંના પેશન્ટોની અમે વિઝિટમાં જતા ત્યારે વળતા આવતી વેળાએ આ બે ફ્રેમો મેં ત્યાંથી લીધેલી છે મારા ઘરમાં લગાવવાનું. બહુ વરસ થઈ ગયા અને બહુ સસ્તામાં આવી હતી, સમથિંગ 700 કે 600માં બે આવી ગઈ હતી. અને આ જ વસ્તુ તમે હેન્ડલૂમ કે મોલમાં લેવા જાઓ ને, આ જ વસ્તુ તમને, તો આ તમને ઓછામાં ઓછું, યાર આ વિડીયો આપણે આ મોબાઈલ પકડતા હું શીખીશ, બટ શીખી જઈશ, કંઈ વાંધો નહીં. ઓકે, કેમેરો આમ છે તો આમ રાખો.
તો ફ્રેમ 600 કે 700 રૂપિયામાં 2 આવી હતી. ઓકે, બાકી અમારા ઘરનો જે આ પંખો છે ને એ મારા પપ્પાનો લાયેલો છે, એટલો જૂનો પંખો છે. ઓકે, આ વાળું પતી ગયું. હવે આ બાજુ આવીએ તો આ વાળા ખૂણામાં પ્રવેશ કરીએ એટલે આ મારો બેડ પડ્યો છે અહીંયા, એની પર મજાનું ગાદલું છે. ગાદલા ઉપર હમણાં જ મારા મમ્મીએ નવું કવર લગાવ્યું છે અને આ કવર હમણાં જ મારા મમ્મીએ નવા લીધા છે, આ વાળા કવર. અને આ ઓસેગાનું કવર બી આ જૂનું છે પણ સારું. પછી આ કપડાં મમ્મીએ ધોઈને અહીંયા મૂક્યા છે અને આ મારું હમણાં હું થોડું કામ કરતી હતી એટલે મારી બુક ને છે. બાકી આ ખૂણો અમારો આખો ભમાભમ ભરેલો છે હંમેશા, ચાહે હું ગમે એટલો ખાલી કરું મારે રજાઓ હોય ત્યારે. તો આ તો મારું સ્વેટરને તો બધા ઓળખતા હશે, વિડીયોમાં બધાએ જોયેલું હશે, પણ હું હમણાં જ નાહી છું એટલે મેં કીધું હમણાં આરામથી કરી. આ મારા જેમિનનું સ્કૂલ બેગ છે. ઓ બાપા રે, મારા છોકરાને કેટલો બધો વજન થતો હશે, બહુ વજન. ઓકે, તો એ મારા જેમિનનું સ્કૂલ બેગ છે. ટેન્ટન આ ઝાપટિયા ક્રિએટ બાય મી. આવું વેચાતું લાવી હતી પહેલાં તો હેન્ડલૂમમાંથી 40 કે 50 રૂપિયાનું. પછી એ કપડું તો ફાટી ગયું, તો મેં આમ અમારા ઘરના કપડાથી આ મેં જાતે કરી દીધું. ટેન્ટન અને જે ઝાપટવાની છે ટેન્ટન બધું ઝાપટવામાં મજા આવી જાય એવું છે. હું બહુ સ્પીડમાં બોલી રહી છું, મને એવું લાગે કદાચ. આપણે બોલીએ એમાં કંઈ આપણે વાંધો આવતો નથી, કારણ કે લોકોને કહેવું, લોકોને સંભળાવું રૂબરૂ અને એકની 4 કરવી એમ કરતાં વિડીયોમાં બોલવું શું ખોટું. પછી આ મારા ભૈલાનું સ્વેટર છે, મારા ભૈલાનું આ હું જ લાવી હતી હોય, એની માટે સાચું કહું છું, બહુ ટાઈમ થયો, 300-400 રૂપિયા લાગી. પછી આ મોટર, પાણીની મોટર, આને એટલા વર્ષો થઈ ગયા, બહુ વર્ષો પહેલાં મારી મમ્મીએ લીધી હતી. 10 કેટલા વર્ષ થયા મમ્મી મોટર લીધી? 16 વર્ષ પહેલાં મોટર અમે લીધી હતી. તમે વિચારશો આટલી નવી કેમ છો? કારણ કે આ મોટર અમે લીધી હતી ગામડે માટે. અમારા ગામડે ત્યારે પાણી ના હતું, તો અમે લોકો આ મોટર લઈ ગયા હતા ગામડે. તો અમે ગામડે જતા તો 2-3 વર્ષ અમે વાપરી, એટલે 4-5 દિવસ રહેવા જઈએ તો અમે વાપરી. પછી શું થયું ખબર છે? અમારે ત્યાં મસ્ત હવે અમારા ગામમાં સરસ સુવિધા રોડ ને પાણીની થઈ ગઈ, તો છેક ઘરે પાણી આવે અને જે નળે પાણી આવે સરસ આવે, આપણે જાતે ભરી શકીએ. હવે 3-4 વર્ષથી ત્યાં હતી. હવે શું થયું, અમે નવું ઘર આ જે બનાવ્યું ને અત્યારે જ્યાં હું ઊભી છું, પહેલાં મારું જૂનું ઘર હતું એ તો અમારી ટાંકી નાની હતી એટલે વાંધો આવતો નહોતો. શક્ય તને બીજા વિડીયોમાં હું ટાંકી એ બતાવીશ. ભલા વાણા તમે આમ ત્રાસવા ના જોઈએ. તો આ ટાંકી અમારે નવા ઘરની બનાવી, તો અમે બહુ પૂરણ લીધું છે, એના કારણે થઈશું ટાંકી મોટી થઈ ગઈ. તો પીવાનું પાણી ભરવું હોય સવારે, અથવા તો મમ્મીને બહાર કંઈ કામ કરવું હોય તો પાણી ખેંચવામાં તકલીફ પડે. આમ તો અમે લાઈન બાથરૂમ સંડાસમાં એમાં તો પાણી આવે જ છે, રસોડામાંય પાણી આવે, પણ કંઈ વધારે મોટું કામ હોય તો પાણી કાઢવાનું થાય તો હેરાન થાય. એટલે પછી આ અમે ગામડેથી અહીંયા લાવી દીધી અને 400 રૂપિયા આપીને મમ્મીએ રિપેર કરાવી દીધી. અને ટન ટાંકી થઈ ગઈ અમારી. ટાંકી ક્યાં, મોટર થઈ ગઈ અમારી ચાલુ. પછી આ મારું બેગ છે. આ મને મારા ફિયાન્સે નિમેશજીએ આપ્યું છે બેગ, કારણ કે મારું બેગ આજે હતું ને એ મેં જેમીનને આપી દીધું હતા, એમને મને આપ્યું છે મારા ઓફિસ લઈ જવા માટે. ઓકે, તો આ તો બધું આ નાઇટના ચડ્ડા છે ભૈલાના જેમીનના. અને આ સિલાઈ મશીન છે જે મારી મમ્મી જે સંસ્થામાં નોકરી કરે છે ત્યાંથી અમને મળેલું છે અડધા પૈસામાં, મતલબ અડધા ભરવાના અને અડધા માફ થાય એવી રીતના આ મારી મમ્મીને મળેલું છે. મારી મમ્મી બી શીખે છે ને હું ચલાવું છું. ક્યારેક કંઈ નાના ફાટેલા કપડાં સીવી દઉં, કોઈ બીજી સિલાઈ નીકળી ગઈ તો એ કરી દઉં. પછી ખોડો હું બહુ મસ્ત બનાવું, તો ખોડો બનાવી દઉં. અને આ સ્પીકર જે છે દિલીપભાઈની દુકાનથી લીધેલું છે. દિલીપભાઈ માળી, આપણે જેમની દુકાને હું પહેલા દિવસે લાઈવ થઈ હતી, ખબર ને તમને લોકો લાઈવ થઈ હતી ને, તો આ એમની દુકાનથી લીધેલું છે. અને મને તો લાયેલા ભાવે જ આપે છે, કારણ કે ભાઈ છે મારો એટલે મારી જોડે કોઈ દિવસ 1 રૂપિયો વધારે નહીં લેતો. ઇવન લેશું હું કંઈક વસ્તુ લઈ લો તો પૈસા બી નહીં લેતો. પણ તમારા લોકોને કંઈ બી વસ્તુ આવી સ્પીકર કે મોબાઈલ રિગાર્ડિંગ મોબાઈલ રિપેર કરાવવો કંઈ લેવું હોય તો કમેન્ટ કરજો, વ્યવસ્થિત ભાવમાં તમને કરી આપશે. બીજું તો આ ચાર્જર છે, મારા ભાઈ જોઈએ એનું નામ લખી રાખ્યું પિન્ટુ એના ચાર્જર ઉપર જોજો. આમ તો મારા ભાઈનું નામ મહેન્દ્ર છે, પણ એને બચપનથી અમે પિન્ટુ કહીએ એટલે પિન્ટુ છે. પછી આ ચાર્જર સ્પીકરનું છે. પછી એક આ ઘોડાની વાત કરું. આ ઘોડો ગયા વર્ષે હું સાયકલ લાવી હતી ગયા વર્ષે. હા,
ગયા વર્ષે હું સાયકલ લાવી હતી ત્યારે હું સાયકલ લઈને રિવરફ્રન્ટ બાજુ ફરવા ગઈ હતી, તો અત્યારે બી એ ભાઈ બેસે છે, એક ઇકો લઈને આવે અને આવી બધી બહુ બધી લાઇટો લઈને બેઠા હોય. તો આ તો તમને ખબર જ હશે આ શું છે. આ કપૂરદાની છે. તો આ હું પૂજા વખતે કરતી હોઉં છું એટલે. પણ હું તમને આ ગોળાની લાઈટ બતાવતો એ જોઉં ખાલી. કપૂરદાની જોઈ લીધી આપણે. આ મોંઘોય નથી પાછો, સસ્તો જ છે. યો અને જો આખા ઘરમાં જો કેટલું અજવાળું લાગે છે, જોયું? તો આ સસ્તો જ ગોળો છે ને અહીંયા સુભાષભાઈ જે એક ભાઈ બેઠા હોય છે ઇકો લઈને સાંજના ટાઈમે બહુ બધા ગોળા ચાલુ કરી. તો તમારે કોઈને ખરીદવો હોય તો જઈ શકો. મને નહીં ખબર ભાઈનું નામ શું છે, મારું બ્લૂટૂથ ચાર્જિંગમાં પડ્યું છે, એનો ચાર્જ થઈ ગયું છે તો આપણે એના નીકાળી લઈએ, બરાબર. પછી આ ટીવી અત્યારે એલઈડીના જમાના છે, પણ આ ટીવી છોડવાનું અમને બિલકુલ મન નહીં થતું, કારણ કે આ એ ટીવી છે જે મારી મમ્મી બહુ મહેનતથી, બહુ જ્યારે મજૂરી કરતા હતા બહુ મહેનતથી હપ્તેથી આ ટીવી લીધેલું છે. અને આ ટીવીને મને ખબર છે ત્યાર સુધી કદાચ જોવા જઈએ ત્યાં તો હું કેટલી નાનકી હતી, હું ભણતી હતી 4થું 5મું, એટલે 20 મમ્મી કેટલા વર્ષ થયા ટીવી? હા 25 વર્ષ જેવું. કારણ કે હું બહુ નાની હતી, મને યાદ છે એની, હું જ્યારે સમજણી થઈને ટીવી જોતી હતી ને ત્યારે ટીવી હતું અમારા ઘરમાં. કેટલા લીધું હતું મમ્મી આ ટીવી? 9,000 રૂપિયાનું આ ટીવી ને બી હપ્તેથી એ ટાઈમે. એટલે કેટલું અઘરું એ વિચારવા જેવી વાત છે. અત્યારે 9,000 આપણે હપ્તા ભરવાના હોય ને ફાંફા ચડી જાય. તો એ વખતે અમે ટીવી લીધેલું હતું. આપણે નવું ઘર કરાવડાવ્યું તો અમારા ટીવી કાઢવાનો કોઈ મનસા નહોતો અમારા ઘરમાં કોઈનો, એટલે અમે પથ્થર ઓલરેડી ટીવીનો લગાવડાયો છે, કારણ કે આ ટીવીથી અમારી બહુ લાગણીઓ જોડાયેલી છે. અમે 2 થી 3 વાર આને રિપેર બી કરાવી છે અને ચાલુ છે. હમણાં થયું એમ કે આ નવું ઘર કર્યું એ ટાઈમે એની જે ટીવી અમે હતી એરટેલની એ હવે કઢાઈ દીધી હતી, તો હવે પછી લગાવવાનો ટાઈમ નહીં રહ્યો. હમણાં 6 મહિના થયા અહીંયા રહેવા આવે, તો હવે અમે લગાવડાવી દઈશું. પેનાસોનિકની આ ટીવી છે અને આ બહુ મહેનતના રૂપિયાની છે. અને આને કે અમારી જો ઈચ્છા જ નહીં ક્યારે કાઢવાની, અમે હજુ બી કદાચ રિપેર કરાવવાની થશે તો રિપેર કરાવી દઈશું. હવે આ જે નાનું ખાનું તમને દેખાતું હશે આ વાળું, આ શોકેસ હું સ્પેશિયલ લાવી છું મારા મંદિરનો બધો સામાન મૂકવા માટે, મતલબ કપૂર અને બધો સામાન આમાં મારો પડ્યો હોય છે. આ બધા ડબ્બા મારા નિમેશજીએ મને આપ્યા છે હમણાં. પછી આ મારી માતાજીની આરતી છે, રેગ્યુલર કરીએ એટલે કેવી થઈ જાય જો, એટલે મંગળવારે રવિવારે કરીએ. પછી તમને ખબર આપણે થોડા ભગત ખરી એટલે આપણે બેસી ભગત તો ભગવાને થોડે નહીં, હું તો બહુ જ છું ભગત, બટ હું તમને કંઈક બતાવું એક જ મિનિટ. હા, આ બધું શીખવું જરૂરી. આપણે કંઈ ભૂલચૂક થાય તો તમે મને માફ કરી દેજો, બટ આ બધું મારે શીખવું જરૂરી છે, કેમ કે મારે થોડા ટાઈમ પહેલાં હું જ્યારે નવરી બેસીશ ને ત્યારે મેં જોડે ખાલી આ જ બધું હશે. તો આ જે ખાનું છે બરાબર, એમાં બધો અમારા મંદિરનો સામાન પડ્યો હોય છે, ટોટલી બધું. તો જેમ કે આ કપૂરના ડબ્બા ગણેલો તમને. પછી આમાં શું છે, આ લાઈટો હમણાં દિવાળી માટે અમે જે નવી લાવ્યા હતા એ છે. અને આ બંને દિલીપભાઈ દુકાનેથી લાવેલી લાઈટો છે અને બહુ જ મસ્ત. અને આગળ સજાવ્યું હતું ને અમારું જે ઘર છે, અમારે આગળ અમારે લીમડો ઉગેલો છે, તો લીમડો સજાવ્યો તો ને એટલું સરસ લાગતું હતું ને. બાકી આ જે થેલી છે એમાં ગુજરાતી ભગવદ્ ગીતા છે એક, અને બીજી બી એક ભગવદ્ ગીતા છે. હમણાં મેં મૂકી રાખી છે, હમણાંથી હું પહેલાં વાંચતી હતી, હમણાંથી નથી વાંચતી, પણ મારે શરૂ કરવી છે હવે વાંચવાની. આ પાઠ આ હેન્ડલૂમમાંથી લીધેલો પાઠ છે. પછી આ લોટી છે જે આપણે તમે જોયું હતું ને નાનું શિવલિંગ, એને હું સવારે જળ ચડાવું છું એવું છે. હવે ઢેન્ટેડ આ જૂના પહેલાં જૂના માતાજીનો જૂનો ગ્લાસ છે પાણીનો. પછી આ છે ને આવી ટોટલ 3 ડીશો છે માતાજીને જમવા માટેની. 3 ડીશો છે, ચામુંડમાની, સિગોતરમાની અને મારા પપ્પાની, એમ કરીને 3 ડીશો છે. એમને પ્રસાદ જ્યારે ચડાવીએ તો અમે આ ડીશમાં ચડાવીએ, નિવેદ ચડાવીએ કે કંઈ. જો આ બધું મારા અખતરા કરેલા છે, મતલબ અમે બધો સામાન છે ને બધું લાવેલું છું. કારણ કે પહેલાં આવી 2 મોટી લોટીઓ હતી માતાજીને જળ ચડાવવાની. કારણ કે ત્યારે શું હતું ખબર, અમારી સાઈડમાં અહીંયા પથ્થર હતો અને મંદિર પથ્થર ઉપર હતું, એના કારણે પથ્થર ઉપર જગ્યા બહુ રહેતી, એટલે હું જગ્યા મૂકવાનું બહુ હતું. હવે કેવું અમે મંદિરને એવી રીતના સેટ કર્યું છે કે લિમિટેડ સામાન રહે, બીજું મંદિર જેટલી જ જગ્યા રાખી. અને હમણાં મેં જ્યારે
મહિના પહેલાં સફાઈ કરીને તો મેં ઘણી વસ્તુ મંદિરમાં બધું મૂકતી. શંખ, મોટો શંખ છે એ બી હું તમને બતાવીશ, જે હમણાં જ હરિદ્વારથી દિલીપભાઈ મારી માટે લાવ્યા. પછી એક બીજો નાનો શંખ, પછી બીજી બધી માતાજીની નાની નાની વસ્તુઓ જેમ કે હતી, ડમરું હતું મેં મૂકેલું હતું, તો એ બધું મેં હટાવી લીધું. માતાજીને મસ્ત જગ્યા કરી દીધી, જેથી આમ જ્યારે દર્શન કરીએ જ્યારે નજર પડે તો બસ માતાજી ઉપર જ પડે. એટલા માટે ખબર નહીં કેમ મને અચાનક વિચાર આવ્યો તો મેં કરી દીધું છે. હવે આ કાચના ગ્લાસ હું અહીંયા મૂકું છું. 6 કેટલા છે? 2 4 6 6 ગ્લાસ જે છે અહીંયા મૂકું છું, કારણ કે અમારું રસોડું એવી રીતના છે કે આખું અમે એક જ રૂમમાં રસોડું કર્યું છે, બધો જ સમાવેશ ત્યાં જ કર્યો છે રસોડાના સામાનનો. તો કાચના વાસણ એવું થાય કે ક્યાંક મૂકેલા હોય તો ફૂટી ના જાય, એટલે અહીંયા જગ્યા છે એટલે હું સેફટી માટે અહીંયા મૂકું. હવે આ છે મારી જ્યારે તમે મારા જૂના વિડીયો જોશો ને, બહુ પહેલાંના 2 વર્ષ પહેલાંના, તો મેં ભજન મંડળી ચાલુ કરી હતી એટલે મારા બાળકો સાથે, 40ના નાના બાળકો સાથે, ત્યારે આ હું મારી માટે બધું લાવી દઈશ. હરે તો ગાડું મારું પ્રાણ લઈ જાય, કાંઈ ના જાણે. હરે તો ગાડું મારું પ્રાણ લઈ જાય, કાંઈ ના જાણું. તો આ મને શોખ છે ભજનનો ને, અને મને ગમે. ક્યારેક એકલા બેઠા હોય તો આ પકડાઈ જવાનું. પછી આ જે શિવલિંગ છે ને, આ તો આ બધું એમની માટે લઈ હતી. એક નાની આની ઉપર લોટી બી હતી. ત્યાં ગઈ લોટી બેન, તમે ક્યાં છો? તો આની પર એક લોટી હતી કે જ્યારે હું રવિવારે ઘરે હોય ને તો એ લોટીમાં પાણી ભરીને શિવલિંગને આખો દિવસ પાણી જળ ચડ્યા કરે. મને એવું ગમે. આખો દાડી શંકર ભગવાનને ઊંઘવાની દેવાનો, જે દિવસે હું ઘરે હોય ને રજાના દિવસે. પછી મેં શું મૂક્યું છે? અચ્છા, આ ડીશ આ ડીશ મેં હમણાં જ કડવા ચોથ ઉપર શણગારી હતી. મેં વ્રત કર્યું હતું મારા નિમેશજી માટે, ત્યારે મેં શણગારી હતી જાતે. અને જાતે શણગારી છે, કોઈ ગપ્પાની મારતી. જોઈ લો તમે. જો આ ઘરે થોડું બધું પડ્યું હતું મટીરિયલ, તો મેં જાતે જ બનાવી દીધું. પૈસાની લેવા જતા હતા તો 500 600 રૂપિયા, અને ત્યારે ખોટું નહીં કહું પણ વ્યવસ્થા બી નથી, તો મેં જાતે જ બનાવી. પછી બસ આ તો બધી માળાઓને છે મારું. આ એજન્ટી માળા છે, આની બી એક સ્ટોરી છે. અને આ શરીરે અડેલું ને તો શરીરમાં ઢાઢક બહુ રહે, પણ પવિત્ર વસ્તુ છે એટલે બહુ સાચવવું પડે. બાકી તો બસ લાઈટ ને એ છે. હવે આ પાણી કયું પાણી છે તમને ખબર છે? આ જે કુંભનો મેળો હતો ને હમણાં, જે મહાકુંભ, એનું ત્રિવેણી સંગમનું પાણી છે. આ મારી કા છે ને, મારી બેનપણી બેસ્ટ, મારા જીજુ, મારા સંજય જીજુ મારી માટે લાવ્યા છે. એ ગયા હતા ને, એમના બોસ કે એ લોકો ગયા હતા, તો આ મારા જીજુ જો. તો આ પાણી મેં આટલું સાચવીને રાખ્યું છે. આ ત્રિવેણી સંગમનું પવિત્ર પાણી છે. તો વિચારો, મારી માનો મારી પર કેટલો હાથ હશે કે હું ના જઈ શકી દર્શન કરવા, એમને પચાડી દીધું. આ બધા આ લાકડા ધૂપના લાકડા છે. આ પેકેટ આવે છે 50 રૂપિયાનું. હવે કદાચ 55 રૂપિયા છે. એક મોટું પેકેટ આવે છે ધૂપના લાકડાનું. હું ધૂપના વેચાતા જ લાકડા લાવું છું, કારણ કે આપણે શું અહીંયા ઘરના લાકડા હોય એ સારા હોય ના હોય એટલે. અને એ સળગાવીએ ને તો ધુમાડો બહુ થાય, એના કારણે હું વેચાતા લાકડા લાવું. આ મુગટ અત્યારે તો મારા પપ્પાને અમે નવો મુગટ લાવેલા છે, એમનો જૂનો મુગટ છે, પણ મેં સાચવી રાખ્યો છે. મને કાઢવાનું મન નહીં થતું એટલે સાચવી રાખ્યો, કારણ કે આ પહેલો મુગટ છે. મારા પપ્પાને બેસાડ્યા ને અમે, એના પછીનો આ પહેલો મુગટ છે. એમના માથે જે મૂક્યો એટલા માટે. બાકી તો બસ, બાકી આ તોરણ છે મંદિરનું નાનું તોરણ, પણ મેં તમને કહ્યું કે મને ડાયરેક્ટ હવે માતાજી દેખાય ને એવું જોઈતું હતું, તો મેં આ તોરણને બધું કાઢી દીધું છે. અને બાકી આ કરી દઈએ બંધ. તો આ નાનું એવું આ લીધું હતું મેં હેન્ડલૂમમાંથી, અને આ કેટલું મોંઘું પડતું હું તમને કહી દઉં. આ અહીંયા લખેલા છે 2080 રૂપિયા. આ 2080 રૂપિયાનું આવ્યું હતું ત્યારે. અને આ સિલાઈ મશીન છે. બીજું આવી જ્યારે મારી સગાઈ હતી ને હમણાં 6 મહિના પહેલાં, ત્યારે આવી મેં ખુરશીઓમાંથી લીધી હતી. ટોટલ 5 કે 6 યાદ નહીં, પણ 5 જ લીધી હતી. એ પહેલા રૂમમાં છે એટલે આપણે પહેલા રૂમમાં આજે જવાનું થતું ને, ઓનલી ફોર આ રૂમની વાર્તા હતી એટલે આ રૂમમાં જ સીમિત રાખીએ. અને આ દરવાજો હમણાં નવું ઘર બનાવ્યું તો આ દરવાજો અમે નખાયો છે. અને અહીંયા દરવાજો નખાવાનો, આ ત્રીજા રૂમનો દરવાજો નખાવાનો અમે બાકી રાખ્યો છે હાલ,
એ ભૈલાનું સટપણ થઈ જશે એટલે પછી અમે નખાવશું. દરવાજાવાળા ભાઈએ દાટ ખાધી હતી મારા મોઢાની, કેમ કે એમને આ હક્કડો હતો ને એના ઉપર મારી ફરિયાદ હતી, તો એમને દાટ ખાધી હતી. બાકી દરવાજાનું મટીરિયલ બહુ મસ્ત છે અને ભાઈ બી બહુ મસ્ત હતા. હવે આ સીડી, હા તો ખબર જ હશે, પાવા પાડવાનું બધાને ઘરે હશે જ યાર, કે આપણે એટલી તો તમને મને બધાને ખબર જ છે કે શું છે બરાબર. હવે આ જે સીડી છે ને એ જ્યારે હું મોડ ઇન્ડિયામાં હતી, મતલબ મોડ ઇન્ડિયા એક સંસ્થા છે જે બહુ મસ્ત કામ કરે છે. હિમાચલ સર બહુ મોટું માથું છે અને મતલબ આમ ભગવાનના માણસને એવું કહીએ ને કે તમારા જીવનની સીડીઓ ઊંચી લઈ જાય અને ઓલું પોઝિટિવનું આમ પોઝિટિવ એટલે એમની જોડે તમે હોય ને તો તમને એટલી સકારાત્મક ઉર્જા રહે કે વાત જ નહીં. એવા અમારા હિમાચલ સર છે જ અત્યારે અને બહુ એ પ્રગતિ કરે છે ને એમનો પોતાના બાપાનો ડુંગરો છે, ત્યાં દર્શન કરવા જજો ક્યારેક. અને એનું શું કહેવાય એડ્રેસ જોઈએ જ મને કહેજો, હું શેર કરીશ. તો આ સીડીની વાત કરું, આ સીડી જ્યારે હું મોડ ઇન્ડિયામાં જોબ કરતી હતી એડમિન આસિસ્ટન્ટમાં, ત્યારે મને દિવાળી ગિફ્ટમાં જે કેશ મળ્યું હતું એમાંથી મેં આ સીડી ખરીદી હતી. કારણ કે ત્યારે અમારું જે જૂનું ઘર હતું મારા મમ્મીને માળીએ ચડવામાં ને એમાં તકલીફ થતી હતી. આવી ગયા ભાઈ ટ્યુશનથી? તો હાય કહી દો બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, તો ત્યારે એને માળિયા ચડવામાં તકલીફ થતી એટલા માટે સીડી લીધી હતી કે ભાઈ ચડવામાં ઉતરવામાં તકલીફ પડે નહીં. તો આ હતો મારો રૂમ, માતાજીવાળો રૂમ. અને કાલે બતાવીશ તમને બીજા 3 રૂમ છે એમાંથી કોઈ એક રૂમ. ઓકે, બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે આટલા સુધી મારો વિડીયો જોયો છે તો તમને હાથ જોડીને વિનંતી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મારી જોડે મારી આ ચપચપ છે એના સિવાય કંઈ નથી અને તમારો સાથ છે બસ, અને એનાથી મોટું બીજું કંઈ જ નથી. હવે કાલે કદાચ મારે રજા હોય પ્રભુ કરે ચોથા શનિવારની, તો મસ્ત મસ્ત વિડીયો કોઈક બનાવીને પાછો શેર કરીશ. અને હા, આ ડબલ બેડ ક્યાંથી લીધો તો એ તો કીધું જ નહીં. સોરી, ડબલ બેડ ના કહેવાય, બેડ કહેવાય ને. આ બેડ લોખંડનો છે અને આ મેં સિવિલ સારવા છે ત્યાંથી પાલ ટ્રેડર્સ છે ને જ્યાં બધી વસ્તુ બને છે અને તમારે બનાવડાવી હોય તો મતલબ આપણા ઘર પ્રમાણે બનાવી આપે છે. મેં તો તૈયાર લીધો હતો અને મેં EMI ઉપર લીધો હતો ત્યારે બહુ વર્ષ પહેલાં, 6-7 વર્ષ પહેલાં, અને પછી આ વસાઈ દીધો. તો બાય એન્ડ જય માતાજી અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને આટલા સુધી સાંભળવા માટે. બસ આવો જ સાથ ને સહકાર આપતા રહેજો. બસ ગુડ બાય અને મજામાં રહેજો. બાય.